હું મારા વિષયની શરૂઆત કરું ને તે પહેલા મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. તમારે જીવવું છે કે નથી જીવવું? તમારો જવાબ હશે હા, પરંતુ હું કહું છું તમારે નથી જીવવું. કારણ જો સાંભળવાની તાકાત હોય ને તો સાંભળો. આપણે કહીએ છીએ કે વી આર સમથિંગ, પરંતુ હું કહું છું કે વી આર નોટ સમથિંગ. મિત્રો, એક વસ્તુ યાદ રાખજો, વૃક્ષો છે તો આપણે છીએ તો વૃક્ષો નથી. પર્યાવરણ છે તો આપણે છીએ, આપણે છીએ તો પર્યાવરણ નથી. અને આ પર્યાવરણનો માનવ જીવન સાથેનો સંબંધ એટલે મારો આજનો વિષય પર્યાવરણ અને મનુષ્ય જીવન. હું એક નાનકડી વાત શરૂઆતમાં કહેવા માંગુ છું. બે પરિવાર છે. એક પરિવારની અંદર વડીલોને યોગ્ય આદર આપવામાં આવે છે, તેમનું માન સન્માન કરવામાં આવે છે અને તેમનું જતન કરવામાં આવે છે. બીજા પરિવારની અંદર વડીલોને માન સન્માન આપવામાં આવતું નથી અને તેમને ધુતકારવામાં આવે છે. મારે તમને તે કહેવાની જરૂર નથી કે કયું કુટુંબ, કયો પરિવાર વધારે સુખી હશે, કયો પરિવાર વધારે સારી રીતે રહી શકતો હશે. બસ આ જ વાત પર્યાવરણના મનુષ્ય જીવન સાથે લાગુ પડે છે. જો તમે પર્યાવરણનું રક્ષણ કરશો તો પર્યાવરણ તમારું રક્ષણ કરશે, અને જો તમે પર્યાવરણનું રક્ષણ નહીં કરો તો ... જે તમને ખબર છે. મિત્રો, મારે ઘણા દુઃખ સાથે કહેવું પડશે કે રિયો ડી જાનેરોની અંદર ભરાયેલી પર્યાવરણની એ પ્રથમ સભાથી લઈને આજ સુધી હજારો, કરોડો, અબજો ને ખરબો રૂપિયા આપણે ખર્ચી નાખ્યા, પરંતુ તેનું પરિણામ શૂન્ય. અરે મિત્રો, તેના રક્ષણ કરવાની વાત તો એક બાજુ ગઈ, પરંતુ આપણે તેને સાચવવાનું હતું ને પર્યાવરણને, તે પણ આપણે નથી સાચવ્યા. અને પછી હું કેવી રીતે વાત કરું પર્યાવરણ અને મનુષ્ય જીવન? હું તમને પ્રશ્ન પૂછું છું, તમે રોજ ઝેર ખાઓ છો? શું તમે તમારા પગ પર કુહાડી મારો છો ખરા? દરેક જણ કહેશે ના. હું કહીશ હા. કેવી રીતે? આ મનુષ્ય માત્ર ને માત્ર પૈસા કમાવા માટે, પોતાના લોભના કીડાને આગળ વધારવા માટે અનાજને દવાઓથી પકવે છે. ધુમાડાઓ કરીને કુદરત તરફથી મળેલી એકમાત્ર જે ભેટ મળી હતી તે હવાને આપણે પ્રદૂષિત કરી નાખી. અને આપણે જે પાણી પીએ છીએ તે કેવું હોય તે મારે તમને કહેવાની જરૂર નથી. હવે તમે કહો, શું મનુષ્યએ પોતાના પગ પર કુહાડી નથી મારી? શું આપણે દરરોજ થોડું ઝેર નથી પી રહ્યા? ચોક્કસપણે હા. મિત્રો, એક વસ્તુ યાદ રાખજો, માત્ર ભાષણો આપવાથી કે સેમિનારો કરવાથી પર્યાવરણનું રક્ષણ નહીં થાય. તેની શરૂઆત તમારે તમારાથી કરવી પડશે. અને પર્યાવરણનું અભિન્ન અંગ એવા જો વૃક્ષની હું વાત કરું ને, તો આજે જ સવારે લાયન્સ શ્રી દિનેશભાઈ એક સરસ મજાની વાત કરી હતી કે એક વૃક્ષમાંથી 10 લાખ દિવાસળી બનશે, પરંતુ એક દિવાસળી એક વૃક્ષને બાળી નાખવા માટે પૂરતી છે. આજનો મનુષ્ય પણ આ જ કરી રહ્યો છે. તમે એક મનુષ્યને લાફો મારો તો શું તમને સામો માણસ તમને એક લાફો નહીં મારે? કદાચ એક નહીં, 2 લાફા મારશે. પરંતુ વૃક્ષ બિચારું બોલી નથી શકતું, એટલે એને શું આપણે સજા આપવાની? એવું જ હોય તો આ પૃથ્વી ઉપર એવા ઘણા વ્યક્તિ છે જે બોલી શકતા નથી, તેમને સજા આપો નહીં. પરંતુ વૃક્ષ બેરું મૂંગું છે, તેનો લાભ આપણે ઉઠાવીએ છીએ. મિત્રો, જ્યારે પર્યાવરણ અને મનુષ્ય જીવનની વાત કરવાની આવે ને ત્યારે એક સરસ મજાની વાત મને યાદ આવે છે. આપણે દરેક વ્યક્તિ ઈચ્છીએ છીએ કે આપણો બાળક સત્ય બોલે, તે અહિંસાના માર્ગ પર ચાલે, તેની અંદર પ્રેમ અને સંસ્કારિતા ઉપજે. પરંતુ તમે તમારી જાતને સવાલ કરજો, તમારા 25, 20 કે 40 કે 50 વર્ષના જીવનની અંદર તમે એક વાર પણ તમારા બાળકને એવું કીધું છે કે તમારે પર્યાવરણની રક્ષા કરવી જોઈએ? ના, ના અને ના. આપણે પેપરની અંદર વાંચીએ છીએ ફલાણા ગામની અંદર દીપડો આવી ગયો. શું હું કે તમે તેને કહેવા ગયા હતા કે વેલકમ ટુ અવર વિલેજ? ના. તો કેવી રીતે આવ્યો? તમે તે દીપડાના ઘરને લઈ લીધું, તે તમારા ઘરમાં આવ્યો. જો તમારી અંદર તે તાકાત ન હોય કે તમે તે દીપડાને તમારા ઘરની અંદર રાખી શકો, તો તમને કોઈ હક નથી તે દીપડાના ઘરને ઉજાડવાનો. આજે આપણે ટીવીની અંદર જોઈએ છે સેવ ટાઈગર અને સેવ ટાઈગર. મને તો એમ થાય કે ટાઈગર એટલે કે વાઘ જેવી વ્યક્તિને જો મનુષ્ય ન રહેવા દીધો હોય તો બિચારા જે વૃક્ષો બોલી નથી શકતા, પશુ પક્ષીની તો શું વાત કરવી. ટૂંકમાં હું તમને એટલું જ કહીશ કે પર્યાવરણ અને મનુષ્ય જીવન એકબીજાના અભિન્ન અંગ છે, તેમને દૂર કરવાની કોશિશ ન કરશો. પર્યાવરણની સમસ્યાઓને જો તમે ઊભી કરશો ને તો તેને ભોગવવી પણ તમારે જ પડશે. તેનો પરિણામનો સામનો કરવા માટે તમારે તૈયાર રહેવું પડશે. અને અંતે એક સવાલ સાથે હું તમને છોડીને જવા માંગુ છું.
આજે આ વિશ્વની અંદર જે હરિયાળી છે તે હરિયાળી આવતીકાલે નહીં હોય તો તેના માટે જવાબદાર કોણ? મારે કહેવાની જરૂર નથી. અંતે બે પંક્તિઓ દ્વારા હું મારા વક્તવ્યને પૂરું કરવા માંગીશ. ખબર નથી આટલો બદલાઈ જશે માનવી, ખબર નહોતી આટલો બદલાઈ જશે માનવી, ખબર નહોતી વૃક્ષો માત્ર શોપીસ બની જશે, ખબર નહોતી વૃક્ષો માત્ર શોપીસ બની જશે. જ્યાં વૃક્ષોની પ્રેમાળ હવાની લહેરીઓ હતી ત્યાં ગ્લોબલ વોર્મિંગ પથરાઈ જશે. અસ્તુ.